મિત્રો, સુરત જિલ્લાના પલાસાણા તાલુકાના બરાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો। બંને ફેસબુકથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। જોકે કોઈ કારણસર આખરે યુવતીએ યુવક સાથે વાત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમીની જેમ વડોદરાથી પલાસાણા બરાસડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો। મિત્રો, યુવકને ખુલ્લી તલવાર સાથે આવેલો જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। લોકોએ આ ઘટનાને જોઈને પલાસાણા પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવક ઉશ્કેરાઈ જઈને પોલીસકર્મીને માથામાં તલવાર મારી હતી। એને લઈને હાજર પોલીસકર્મી લોહી લુહાણ થઈ જતાં તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। મિત્રો, આ યુવકના આતંકને લઈને પલાસાણા પોલીસ મથકના પીઆઈ વધુ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા અને આ યુવકને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે યુવક ન સમજતા આખરે પોલીસે રિવોલ્વર કાઢી હતી, છતાં યુવક ટસનો મસ ન થયો હતો। ત્યારબાદ મિત્રો, પોલીસે સૂઝબૂછથી યુવકને પકડી લીધો હતો અને યુવકના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઈ ગયા હતા। મિત્રો, ગામમાં હાજર લોકોએ પ્રેમમાં પાગલ થઈ ગયેલા યુવાનનો ઘટનાનો વિડીયો બનાવ્યો હતો। મિત્રો, 1.5 કલાક જેટલા લાંબા સમયગાળા બાદ યુવક પોલીસ પકડમાં આવતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો।